વાવથરા જિલ્લાના મોરીખા ગામે યુવકની શંકાસ્પદ મૃત્યુ મામલે ન્યાયની માંગ સાથે દલિત સમાજે કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજી આક્રમક ધરણા શરૂ કર્યા છે। વાવ તાલુકાના મોરીખા ગામના યુવક લખીરામ પરમારનો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। મૃતક યુવકના પરિવારજનો અને દલિત સમાજનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ કોઈ સામાન્ય અકસ્માત કે આત્મહત્યા નથી, પરંતુ લખીરામની હત્યા કરવામાં આવી છે। આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સમાજના લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારની માંગણી છે કે આ કેસમાં તાત્કાલિક ધોરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 302 મુજબ હત્યાનો ગુનો ઉમેરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। ન્યાયની આ લડાઈમાં આજે સમગ્ર વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાંથી દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। સમાજના લોકોએ એક થઈને વિશાળ મહારેલી યોજી પોલીસ વહીવટીતંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો। આ મહારેલી બાદ રોષે ભરાયેલા લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કચેરીના પ્રાંગણમાં જ અનિશ્ચિત મુદતના ધરણા પર બેસી ગયા હતા। વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરીના આંગણે પહોંચેલા આક્રોશના આ દ્રશ્યો સાક્ષી પૂરે છે કે પીડિત પરિવાર અને સમાજનો ધૈર્ય હવે ખૂટ્યો છે। ધરણા પર બેઠેલા દલિત સમાજના અગ્રણીઓ અને પરિવારજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી લખીરામ પરમારના હત્યારાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય અને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાંથી ખસશે નહીં। સમાજના લોકો હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે અને તંત્ર સામે પોતાનો વિરોધ વધુ તીવ્ર બનાવી રહ્યા છે। કલેક્ટર કચેરી ખાતે લોકોનો જમાવડો વધતા પોલીસ બંદોબસ્ત પણ સઘન બનાવી દેવાયો છે। આજે અમે વાવ, થરાદ અને બનાસકાંઠાના આગેવાનો અને કાર્યકરો એ 2 મહિના અગાઉ મોરીખા ગામે બનેલો બનાવ, એક વ્યક્તિનું મર્ડર કરવામાં આવે છે, એના બચાવ પક્ષમાં રહી પોલીસ શાસન પ્રશાસને 306 દાખલ કરી છે। 302ની જગ્યાએ 306 દાખલ કરી દે। અમારી સર્વેની માગણી છે કે 306 દાખલ કરી દે, 302 દાખલ કરે અને પીડિત પરિવારને જે ન્યાયની માગણી છે એ ન્યાયની માગણીઓ પૂરી થવી જોઈએ। અને આ જો ન્યાયની માગણીઓ નહીં પૂરી થાય, કારણ કે અમે એસપી સાહેબને વારંવાર રજૂઆત કરી મૌખિક અને લેખિતમાં, કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી લેખિત અને મૌખિકમાં, પણ કોઈએ શાસન પ્રશાસનવાળાએ અમારી આ માગણીઓ ધ્યાનમાં નથી લીધી અને માગણી ધ્યાનમાં ન લેવા છતાં અમારે મજબૂર ખાતર અમારે આજે અહીંયા ધરણા ઉપર બેસવું પડે છે। જ્યાં સુધી અમને અમારો સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા કાયમ માટે થયાવત રહેશે। ધરણા પર બેઠેલા સમાજના અગ્રણીઓએ સ્થાનિક તપાસ સામે અસંતોષ વ્યક્ત કરીને આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ CID અથવા CBI જેવી ઉચ્ચ તપાસ એજન્સી દ્વારા કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે। સમાજ અગ્રણીઓએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં યુવકના પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। એટલું જ નહીં, જરૂર પડે આ મામલે ઉચ્ચ અદાલતના દ્વાર ખખડાવવાની પણ પૂરી તૈયારી દર્શાવવામાં આવી છે। આજે અમે 2 મહિના જેવું થઈ ગયું વાવ તાલુકાના મોરીખા ગામના લખીરામભાઈને આજ દિવસ સુધી ન્યાય નથી મળ્યો, આજ દિન સુધી। તો અમે ન્યાય માટે ઘણી વખત લેખિત મૌખિક પ્રશાસનને અને કલેક્ટરશ્રીને બધાને લેખિત જાણ કરેલી છે। જાણ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ અમને ન્યાય આપવામાં નથી આવ્યો અને આ પરિવારને ન્યાય આપવામાં નથી આવ્યો। આ પરિવારના આ જેનું મર્ડર થયું છે એ ભાઈને અત્યારે 2.5 મહિનાની દીકરી છે। તો અમને તો હવે એવું થાય છે કે આ પરિવારને તો ન્યાય આપવો જ જોઈએ, પણ આ 2.5 મહિનાની દીકરી, આ દીકરીને પણ આ સરકાર જો બેટી બચાવો બેટી પઢાઓ આવો નારો કરે છે તો હું આ તબક્કે સરકારને પણ કહું છું કે તમે પણ અહીંયા આ જે પ્રશાસનમાં અધિકારીઓ બેઠા છે એમને કહો અને આ મોરીખા મર્ડર કેસમાં જે ભીનું સંકેલાનું છે અને જે ખોટી રીતે આ કેસને 302નો કેસ 306માં ધકેલી દેવામાં આવે છે એમને 302 દાખલ કરી અને જો તમને હજુ એવો વિશ્વાસ હોય કે ના 302 નથી તો અમે પીડિત પરિવાર અને આખો સમાજ વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાનો આખો દલિત સમાજ અમે તૈયાર છીએ કે ફરીથી તમારે PM કરાવવું હોય અને આ તપાસ CID ક્રાઇમને સોંપી અને જે પણ લોકોએ ભીનું સંકેલું છે એમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને આ પરિવારને ન્યાય મળવો જોઈએ। જો ન્યાય નહીં મળે તો અત્યારે એવું લાગે છે કે લોકો ઓછા હશે, કદાચ કોઈ એવું મનમાં રાખતા હોય અધિકારીઓ કે બીજા, તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે અને એની અંદર કોઈ પણ કંઈ પ્રોબ્લેમ ઊભો થશે એ તમામ જવાબદારી તંત્રની અને પ્રશાસનની રહેશે। આજે શું પ્રોગ્રામ રાખ્યો? આજે અમે અહીંયા મેઘવંશી સમાજવાડીમાં ભેગા થયા છીએ અને અહીંથી અમે રેલીના સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને અમે એ આવેદનપત્રથી અમે સરકારને પણ જાણ કરવાનું
લખ્યું છે કે ભાઈ તમે રાજ્યપાલશ્રીને તમે મુખ્યમંત્રીશ્રીને અમારા કેસની અંદર જે ખોટું થયું છે એ ખોટું થયું છે એમના ઉપર કાર્યવાહી થાય અને 302 કલમ દાખલ થાય. જો 302 કલમ જ્યાં સુધી આની અંદર એડ નહીં થાય ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. મોરીખા ગામના યુવકની શંકાસ્પદ હત્યા મામલે દલિત સમાજના આક્રમક વલણ અને કલેક્ટર કચેરીએ શરૂ થયેલા ધરણાના કારણે વહીવટીતંત્ર પર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાનું ભારે દબાણ ઊભું થયું છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ.